SIM3ના તમામ વિદ્યાર્થીઓને એડમિશનની પ્રોસિજર ચાલુ છે. આ સાથે જ આ તમામનું સ્વાગત છે. ગયા વર્ષે SIM1 SIM2ની જે પરીક્ષાઓ થઈ તેમાં ખાસ કરીને સંસ્કૃત વિષય સાથે તમે મારો વ્યાખ્યાન સાંભળ્યો હશે. રૂબરૂ આપણા તમામ વ્યાખ્યાનો થયા, લેક્ચરો થયા. આ વર્ષે COVID-19ની મહામારીના લીધે આ મુશ્કેલીઓ આવી છે, પણ છતાંય યુનિવર્સિટીઓ, સરકારશ્રીઓ, ભારત સરકાર જે માર્ગદર્શન, જે ગાઈડલાઈન આપે તેના આધારે આ વર્ષે લગભગ ઓનલાઈન શિક્ષણ આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. SIM3 એ સંસ્કૃતના વિદ્યાર્થીઓને આજ 201 પેપર નંબર છે. વિષય કાવ્ય પ્રકાશ. આપ તમામ જ્યાં છો કાવ્ય પ્રકાશ સાંભળશો. તમારા કોર્સમાં નિર્ધારિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો આ 201 નંબરનું પેપર છે. કાવ્ય અને પ્રકાશ. કાવ્ય કોને કહેવાય? કાવ્ય દ્વારા શું થાય છે? કાવ્યથી લાભ શું છે? અને કાવ્યની વિશેષતા શું? આ તમામ પ્રશ્નો, એના જવાબો આ પેપરમાં તમને જોવા મળશે. સર્વપ્રથમ જો કાવ્યની વાત કરીએ તો આચાર્ય ભરત મુનિના નાટ્યશાસ્ત્ર પછી કાવ્યની વિશેષતા જોવા મળી. આમ તો આદિકવિ વાલ્મીકિનું રામાયણ, ત્યાર પછી મહર્ષિ વેદવ્યાસજીનું મહાભારત તથા અષ્ટાદશ પુરાણો કાવ્ય ક્ષેત્રમાં જ આવે છે. પણ સાહિત્યિક દૃષ્ટિએ કાલાંતરમાં વિકાસ થતો ગયો. અલંકાર શાસ્ત્ર સાહિત્ય શાસ્ત્રનું એક પ્રમુખ અંગ છે. સાહિત્યના 6 અંગોમાં સાહિત્ય સહિતસ્ય ભાવમ સાહિત્યમ, સાથે ચલે, દરેક સાથે વ્યવહાર એક સરખો હોય. એજ્યુકેટેડ માણસ માટે દરેકને લઈને ચાલવું જોઈએ. કોઈની બુદ્ધિ થોડી ઓછી હોય તો પણ એમને સાથે રાખવાનું છે, એમને પણ આપણે ભણાવવાનું છે, એના માટે પણ પ્રેમ રાખવાનો છે, એના માટે પણ કાવ્યની વિશેષતા બતાવવાની છે. કાવ્ય આચાર્ય મમ્મટ કાવ્ય પ્રકાશના પ્રણેતાર છે. લગભગ 11મી શતાબ્દીમાં આ કાવ્યનું પ્રણયન થયો. એમના પૂર્વવર્તી કાવ્યકારોમાં આચાર્ય ભરત નાટ્યશાસ્ત્રકાર, રસસૂત્રના પ્રણેતા, જે કાવ્યના 6 સંપ્રદાયો છે: રસ સંપ્રદાય, અલંકાર સંપ્રદાય, રીતિ સંપ્રદાય, ધ્વનિ સંપ્રદાય, ઔચિત્ય અને વક્રોક્તિ. આચાર્ય નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરત મુનિથી
કાવ્યની શરૂઆત થઈ વિભાવાનુભવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. રસ ઉત્પન્ન થયો, રસની નિષ્પત્તિ થઈ વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવોના સંયોગથી. નાટ્યશાસ્ત્રમાં પ્રદર્શિત છે. અલંકાર અલંક્રિયતે અનેન અલંકાર શોભાદાયક તત્વ છે. આચાર્ય ભામહ કાવ્યાલંકારનું પ્રણયન કરે છે. 5મી 6ઠી શતાબ્દી આ કાવ્યનું નિર્માણ થયો હતો. આચાર્ય ભામહ કાવ્યાલંકાર લખે છે. એમના પછી ત્રીજો સંપ્રદાય આવે છે રીતિ સંપ્રદાય. આચાર્ય વામન રીતિરાત્મા કાવ્યસ્ય. રીતિનો એક પક્ષ આગળ ગુણો તરફ પણ પ્રવાહિત થાય છે, પણ મૂળ રીતિ છે. કાવ્યની આત્મા એને રીતિ માની. તો કાવ્યની આત્મા રસ, કાવ્યની આત્મા અલંકાર, કાવ્યની આત્મા રીતિ. અને ચોથો સંપ્રદાય આવે છે આચાર્ય આનંદવર્ધન, કાશ્મીરના શૈવ દર્શનના પ્રણેતા આચાર્ય અભિનવગુપ્ત પણ એમનો વખાણ કરે છે. અભિનવગુપ્તે ધ્વન્યાલોક ઉપર લોચન ટીકા લખી. ધ્વનિ આલોક પ્રકાશ ઇતિ ધ્વન્યાલોક. 5 પ્રકારના અર્થ ત્યાં થાય છે. ધ્વનન કરે છે. જ્યાં સુધી કાનમાં શબ્દો નહીં આવે ત્યાં સુધી એમનો અર્થ કાઢવું મુશ્કેલ છે. અર્થ નથી નીકળતો. અર્થ માટે ધ્વનિ પરમાવશ્યક છે. ધ્વન્યાલોકારે કાવ્યસ્યાત્મા ધ્વનિ. તે કહે છે ન તો અહમ કથયામી ધ્વનિ વિષય ઉપર વિદ્વદ્ભિ પ્રાચીન આચાર્યોએ ધ્વનિ શબ્દને કીધું છે. 10,555 પ્રકાર અનંતાસ્તુ ધ્વનિ ભેદા આગળ કહે છે. તે અનંત છે. ધ્વનિ પછી એમની પણ ચર્ચા કરશું, પણ તમારા વર્ણિ વિષયમાં અલંકાર શાસ્ત્રમાં ખાસ કરીને આચાર્ય મમ્મટને ધ્યાનમાં રાખીને આગળ વધવું છે. એક આગળ 5મો સંપ્રદાય થયો જેનું નામ છે આચાર્ય કુંતક વક્રોક્તિ કાવ્ય જીવિતમ. કઈ પ્રકારની વક્રોક્તિઓ છે? પદ વક્રતા, પદાર્થ વક્રતા, વાક્ય વક્રતા, વાક્યાર્થ વક્રતા. વક્રોક્તિ કાવ્ય જીવિતમ 5મો સંપ્રદાય. 6ઠો અંતિમ સંપ્રદાય છે આચાર્ય છેમેન્દ્રનો ઔચિત્ય વિચાર ચર્ચા. ઉચિતસ્ય યો ભાવમ તદૌચિત્યમ પ્રચક્ષતે. વિદ્વાનો જે ઉચિત ભાવ હોય એને ઔચિત્ય કહે છે. આ 6 સંપ્રદાયો જુદા જુદા કાલ અને સમય પ્રમાણે વિદ્યાર્થીઓની બુદ્ધિવર્ધન કરવા માટે, બુદ્ધિ વધારવા માટે આચાર્યોએ બહુ મહેનતથી લખ્યા છે. અત્યારે આચાર્ય મમ્મટનો કાવ્ય પ્રકાશ તમારા કોર્સમાં નિર્ધારિત છે. અમુક કારિકાઓ, અમુક ભાગ કાવ્ય પ્રકાશમાં તમારા પેપરમાં છે. જ્યારે આચાર્ય મમ્મટ કાવ્ય પ્રકાશનું પ્રણયન કરે છે, સાહિત્ય સંપ્રદાયમાં કારિકા ભાગ, વ્યાખ્યા ભાગ, સૂત્ર ભાગ અને ઉદાહરણ ભાગ, આ 4 પ્રકારની વિશેષતાઓ સાથે તે કાવ્યના પ્રણયનમાં આગળ વધે છે. બહુ સુંદર મંગલાચરણ કાવ્ય પ્રકાશનું છે. નિયતિકૃત નિયમરહિતામ આહ્લાદૈકમયી અનન્ય પરતંત્રામ નવરસ રુચિરામ નિર્મિત માદદહતી ભારતી કવેર જયતી.
કહ જયતી ભારતી, કવિર જયતી, કવિની વિજય હો, સર્વોત્કર્ષેણ વર્તતે. કીદૃશા, ભારતીની વિશેષતા કેવી છે? કહે નિયમ રહિતામ, કોઈ નિયમ નથી. તત્ર તો પ્રશ્નમ આયાતી બ્રહ્મણી સૃષ્ટિ તો ષડરસા. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે 6 રસો બનાવ્યા. શ્રીમદ ભગવદ્ ગીતા કટ્વમલ લવણાત્યુષણ ત્રીક્ષણ વૃક્ષ વિદાહના ઇતિ ષડરસા, એ 6 રસ છે. પરંતુ પરંચ બ્રહ્મણી સૃષ્ટિ તો 9 રસા. બ્રહ્માની સૃષ્ટિ કરતા કવિ સૃષ્ટિ ચડી આતી છે. બ્રહ્મણી સૃષ્ટિ ષડરસા, કવિ સૃષ્ટિ 9 રસા. કવિ 3 રસ વધારે કરે છે. તો આ માટે 9 રસ રુચિરામ, 9 રસ, 9 રસોની તમને અભિવ્યક્તિ પ્રાપ્ત થશે આ ગ્રંથમાં. મંગલાચરણ બહુ અદભુત છે કાવ્ય પ્રકાશનું. કાવ્યના હેતુઓ, કાવ્યના પ્રયોજનો, કાવ્યની વિશેષતાઓ, કાવ્યથી શું થાય છે. 6 પ્રકારક પ્રયોજનાની, 6 પ્રકારના પ્રયોજન છે. કાવ્ય જીવનમાં આનંદદાયી છે. કાવ્ય માર્ગદર્શન કરે છે, તમને પ્રકાશ આપે છે. કાવ્યથી તમે યશ કમાવી શકો, ધન કમાવી શકો છો, યશ મળે છે. અહીંયા સુધી કહ્યો છે કાંતા સંમિત તયોપદેશ યુજે સદ્ય પર નિર્વર્તય. પરિવારમાં મનુષ્યનું જીવન બહુ ધન્ય છે. ધન્યો ગ્રસ્તાશ્રમ કહ્યો છે વ્યાસમુનિએ. ગ્રસ્તાશ્રમ બહુ જરૂરી છે. ગ્રસ્તાશ્રમમાં જો દાંપત્ય જીવન વ્યવસ્થિત હોય એના માટે કાવ્ય જરૂરી છે. કાવ્યનું માર્ગદર્શન દાંપત્ય જીવનના આનંદ માટે અત્યાવશ્યક છે. દાંપત્ય જીવન એટલે પત્ની, પુરુષ પત્ની સાથે, પત્ની પુરુષ સાથે સરસ વ્યવહાર કરે. આ સાહિત્યનો મુખ્ય હેતુ છે. સહિતસ્ય ભાવમ, એક બે ભેગા થઈને આ મનુષ્ય જીવન પ્રકૃતિના 2 પાયાઓ છે. એક પણ પાયો તૂટી જાય તો જીવન વ્યવસ્થિત નથી થતો. આ માટે આફ્ટર મેરેજ, લગ્ન પછી દાંપત્ય જીવનનો નિર્વાહ પરમાવશ્યક છે. એમના સાથે જ દરેકનો ગ્રસ્તાશ્રમ આનંદમય રહે તે હેતુ કાવ્ય પ્રકાશકારનો અહીં જોવા મળે છે. આનંદ, જીવનમાં આનંદ. તમે કાવ્ય વાંચશો એનાથી જ્ઞાન મળે, જ્ઞાનથી યશ મળશે, યશથી સફળતા મળશે. એમના જ આધારે તમને નોકરી વગેરે આજીવિકાનો સાધન મળે છે, જેનાથી અર્થોપાર્જન, દ્રવ્યની આવશ્યકતા પૂરી પાડે છે. આ એક વિદ્યા છે. વિદ્યાને સતત માન આપવું જોઈએ, એમની કદર કરવી જોઈએ. કેમ? વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યા છે તો તમે દરેક જગ્યા પૂજાશો, દરેક તમારો સ્વાગત કરશે, દરેક સન્માન કરશે. વિદ્યાહીન મનુષ્યને કોઈ પસંદ નથી કરતું. વિદ્યા આવશ્યક છે. એમાં પણ કાવ્ય પ્રકાશમાં જે લખેલ છે, અર્થકરી વિદ્યા સાથે મૃત્યુ પછી પણ કલ્યાણકારક છે આ સંસ્કૃત ભાષા. દેવવાણી, દેવવાણી ભાષાની વિશેષતા છે કે તમને મૃત્યુ પછી પણ ઉત્તમ લોકની પ્રાપ્તિ કરવા માટે સક્ષમ છે. વિદ્યાઓ દરેક મહત્વપૂર્ણ છે, ભાષા દરેક મહત્વપૂર્ણ છે. પરમાત્માની કૃપાથી જ ભાષાની ઉત્પત્તિ થાય છે. પણ તેમાં સંસ્કૃત ભાષા
સર્વોપરી બતાવવામાં આવી છે. કારણ શું કે બીજી ભાષાઓને દેવવાણી કહેવામાં નથી આવ્યો. દેવવાણી કેવલ સંસ્કૃત ભાષા છે, જે દેવો બોલે છે, દેવો સમજી શકે છે. તો દેવો પાસે નિવેદન કોઈ કરવાનું હોય તે સંસ્કૃત ભાષામાં કરી શકાય છે. સંસ્કૃતનું સંભાષણ, સંસ્કૃતનો વ્યવહાર. કાવ્ય પ્રકાશકાર પોતે પ્રકાંડ પંડિત છે, વિદ્વાન છે. આ માટે એવા અદ્ભુત ગ્રંથને તે 11મી 12મી શતાબ્દીમાં સમાજના સામે રાખે છે. આચાર્ય આનંદવર્ધન દ્વારા ધન્યાલોકમાં જે કહેવામાં આવ્યો તે ખૂબ જ આદરણીય શબ્દથી આચાર્ય મમ્મટે સ્વીકાર્યો છે. ઇદમ ઉત્તમમ અતિશયની વ્યંગે વાચ્યા ધ્વનિર્બુધૈ કથિતઃ ન અહમ કથયામિ બુધૈ પ્રાચીન વૈયાકરણૈ વિદ્વદ્ભિઃ. પ્રાચીન વિદ્વાનો દ્વારા આજે કહેવામાં આવ્યો છે. કારણ શું છે? શબ્દ અંદર નહીં જાય. શ્રવણેન્દ્રિય, હમારી કાનની ઇન્દ્રિયમાં જે દેવતા વિરાજમાન છે, એ દેવતામાં શ્રવણેન્દ્રિય દ્વારા કાનોમાં એક વિશેષ પ્રકારની જે ધ્વનિ કાનોથી અંદર જાય છે, તે ધ્વનિ ધ્વનન કરે છે, અર્થઘટન પ્રાપ્ત કરે છે. તે અર્થઘટનથી અમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ માટે આનંદવર્ધનનો ધ્વન્યાલોક, આલોક માનો પ્રકાશ, જેમાં આચાર્ય અભિનવ ગુપ્તે લોચન નામની, લોચનનો અર્થ થયો આંખ, પ્રકાશને જોવા માટે આંખની જરૂરત પડે. આંખ વગર તમે પ્રકાશને નહીં જોઈ શકો છો. તો કાવ્યનો પ્રકાશ, કાવ્યમાં જવા હોય તો પ્રકાશ જોઈએ. પ્રકાશ કેવી રીતે છે? ત્યારે આંખ ખુલી હોય, નેત્ર બંધ હોય તો તમે પ્રકાશને, રૂપનું વર્ણન નહીં કરી શકો. રૂપનું વર્ણન, રૂપનું દિગ્દર્શન કેવલ નેત્રો દ્વારા થાય છે. નેત્ર અમારા પ્રકાશને જોઈ શકે છે. લાલ છે, પીળો છે, લીલા કલરનો છે. આ અર્થ તમે ત્યારે જ કરી શકો જ્યારે યુ હેવ પ્રૂફ, તમારા પાસે પ્રૂફ હોય, પ્રમાણિત હોય. તમે પોતે પ્રમાણિક છો, મેં લાલ કલર જોયો. આચાર્ય આનંદવર્ધન કાવ્ય પ્રકાશ નામક અદ્ભુત ગ્રંથની રચના કરે છે. અમુક અલંકારો પણ આવશે. 10મા ઉલ્લાસમાં અલંકારો છે. અર્થાલંકારોની ઉત્પત્તિ, એમની વિશેષતા છે. આ સાથે જ શબ્દની 3 શક્તિઓ બતાવવામાં આવી છે, જે આગળ આવશે. આ ટોટલ કાવ્ય પ્રકાશનું ઇન્ટ્રોડક્શન છે, પરિચય છે. અભિધા, લક્ષણા, વ્યંજના, આ શબ્દની 3 પ્રકારની શક્તિઓ તમને જોવા મળશે. અભિધા કોણ છે, લક્ષણા કોણ છે, વ્યંજના કોણ છે, અભિધાનું અર્થઘટન કેવી રીતે થઈ શકે, લક્ષણાનું અર્થઘટન કેવી રીતે થઈ શકે, વ્યંજના કેવી રીતે જાણી શકાય. તો કાવ્યની ત્રીજી શક્તિ, જ્યાં કાવ્ય નિર્માણ થાય છે, એ વ્યંજના નામક વૃત્તિ છે. ચાહે વૃત્તિ કહો, શક્તિ કહો. અવિધા તત્ર સંકેતિતાર્થસ્ય અગ્રિમાદ અવિધા, સંકેતિત અર્થનું અવબોધન જે કરાવે છે એ અવિધા. લક્ષણા પછી, લક્ષણા તેને ષડવિધા, મહાવ્યાપાર છે લક્ષણાનો. 6 પ્રકાર છે, 6 બહેનો બેઠેલા છે. લક્ષણાને પ્રાપ્ત કરીને તમે આગળ જાઓ તો જ વ્યંજના નામક વૃત્તિ તમને જોવા મળશે. નહીં તો લક્ષણામાં જ તમે જે છે રહી જાઓ. સંસાર સાગર બહુ વિચિત્ર છે. તો કાવ્યમાં યશ, કાવ્યમ યશસે અર્થ કરતે વ્યવહાર વિદે શિવેત રક્ષતે સદ્ય પરનિર્વર્તય કાંતા સંમિત તયોપદેશ યુજે. ઇતિ 6 પ્રકારક પ્રયોજનાની. 6 પ્રકારના પ્રયોજન આચાર્ય મમ્મટે કાવ્ય પ્રકાશમાં બતાવવામાં આવ્યા છે. અદ્ભુત ગ્રંથ છે. એમને જીવનમાં ઉતારશો. દરેક વિદ્યાર્થીઓ માટે તમારા ચાહે એસવાયમાં, ચાહે જીવનમાં જ્યાં પણ રહેશો, કાવ્ય પ્રકાશ તમારા સાથે રહેશે.
તો એક સાચો મિત્ર તમારા સાથે છે એમ તમને લાગશે. આજના આ વ્યાખ્યાનનું ઇન્ટ્રોડક્શન કાવ્ય પ્રકાશ બહુ મહત્વનું છે ને એમાં તમે ધ્યાન લગાવશો તો ટીવાય સુધી તમને ખાસ કરીને ગુજરાતી વિભાગમાં પણ જે વિદ્યાર્થીઓ હશે તમને આ વિષયથી ખૂબ જ શીખવા મળશે. આનંદનો વિષય છે. મહેનત કરો, કેમ મહેનત વગર વિદ્યા પ્રાપ્ત નથી થતી. કોઈ પણ મા બાપ છે, આ વર્ષ એવો છે કે તમને કોલેજ આવવાનો કદાચ સમય મળે યા ન મળે એ તો તમને સૂચના આપશું, પણ અત્યારે તમે જ્યાં જે પરિસ્થિતિમાં છો તમારા માટે, દરેક વિદ્યાર્થી માટે વ્યાખ્યાન સાંભળવું આવશ્યક છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.